હા બટુકભાઈ, હા વડીલો માટે બહુ સારું વિદેશ. એકવાર તમે અહીંયા આવી ગયા ને એટલે 5 વર્ષ વધારે જીવશો. જોરદાર છે લંડન. આમ બહુ નો સારું. ગઢાવને અહીંયા હવાય જ નહીં. આખો દી ઘરમાં બેહી રહેવું પડે, કોઈ ક્યાંય લઈ ન જાય. હા હા મૂકો. ડાયના, ડાયના, અવર ટોયલેટ પેપર. ટોયલેટ પેપર તો એમ આપે જાણે પેંડાના ખોખા આપતો હોય. શું છે બાપા, કેવું લાગ્યું લંડન? કાંઈ નહીં, લંડનમાં કાંઈ છે નહીં ભાઈ. આ ગામડે હોય તો આમ અમે આસન તો કરીએ કે અહીંયા ઘરમાં પડ્યું રહેવું પડે. હું કયો નેણ કાકા, તમને કેવું લાગ્યું લંડન? આપણે તો ગમે ને સેટ થઈ જાય, બધુંય ભાવે ભાઈ. બાપુજી, તમારા પગ સીધા કરો, ધોતિયું હરકું કરો. ડાયના છે અહીંયા. ડાયના છે તે હું અહીંયા તમારા આસન આલે. અમારે સવાર 7 વાગે 6 વાગે અમારે યોગા ચાલુ થઈ જાય. આપા તોય હરખા બેહો નહીં બધું. તમે હવે હાવ આમ ત્યાં હરખા પણ થોડાક સીધા બેહો નહીં. તમે આમ બાજુમાં જોવો તો ખરી બાપુ. લે ભાઈ, તે મેં શું કર્યું? અહીંયા અમારે આસન આલે છે. હા હા બરાબર છે. આસન બહાર કરાય વાડામાં. હરખા બેહો કાકા. આ હું હાલ આમ જઈ હાલ. આને તો બધું આપને બધું નડી જ છીએ અમે આને. હાલ ડાયના, what will you have in dinner? ઓ બેટા ટાઈટ ના બેઠા બોલો, બહાર કામ કરે રવિવારે. અચ્છા મોટા ભાઈ, આ દીકરી સર્વગુણ સંપન્ન છે. બસ ખાલી હાડી અને એક મંગળસૂત્ર પહેરી ને એટલે બાપો બાપો થઈ જાય. આ તો કહી દઈ આને, સદા સુહાગન કી નિશાની મંગળસૂત્ર. મંગળસૂત્ર તું પહેરે ને તો તારો ઘરવાળો નિરોગી રહે. લંડનમાં નિરોગી. મંગળસૂત્ર પહેરવાનું. હું મંગળસૂત્ર, સૂત્ર મંગળસૂત્ર, સાડી સાડી. બરાબર દીકરી? બાપુજી ભેગું ના થાય. અરે ભેગું કરી દેવું. કેમ ભેગું નો થાય? હે હાડીમાં આવજે, સમજા? આપણી પરંપરા, આપણા ઘર, આ સંસ્કારો. શું કે તું બોલ ની કાંઈક હાડીનું કે તું. આને નો કહેવાય, ઘણાને જ કહેવાય જે કેવું હોય. આ ઝાડ આ બોવડી લાગે. હવે લંડનમાં બોવડી ક્યાંથી મોટભાઈ? આ ઓલી ઘો લાગે, ઘો. અરે ગો આયા નો હોય લંડનમાં કાંઈ. બાપુજી, તમે લોકો અહીંયા રોકાવા આવ્યા છો કે મારું ઘર હળગાવા આવ્યા છો? કેમ ભાઈ, અમે શું કર્યું? જો નાયણ કાકા, તમે કઈ બોલો હું તમને નથી કહેતો. તમને કહું છું બાપુજી. હું છે? હું કીધું તમે ડાયનાને? પેલા તો રાડ્યું નાખબા, અવાજ નીચે. બાપની સામે નહીં બોલતો ગમે એમ. હું ક્યાં રેડો નાખું છું, પણ હું તમને ખાલી કહું જ છું. હું છે? ડાયનાને તમે શું કીધું કે મંગળસૂત્ર પહેરજે, હાડી પહેરજે એમ? હવે ઈ આપણા રિવાજમાં રે તો સમાજમાં આપણું સારું દેખાય. બીજું મેં કાંઈ નથી કીધું. તો તમને હું મળ્યો ને રોડ આવીને પણ? અરે પણ ઈ તો રોવે. જો તમને કહી દઉં છું બાપુજી, ઈ કઈ વસ્તુ નહીં પહેરે. જાઓ. બધી ખબર પડે. ટોટલ બાયલાગીરી પર ઉતરી ગયો. અરે પણ તમારે એને હાડી પહેરે, તમારે શું કામ છે? આ લંડન છે બાપુજી. ઈ હાડી પહેરશે કે નહીં પહેરે? કે જ જઈ નહીં તો પહેરે. આ દેશમાં હું નથી રહેવાનો. નાણ કહી દે, મારી ટિકિટ કરાવી નાખે. આ દેશ આજુ દેશ. આ એલા ભાઈ, 4-5 દી રોકાવાના. તારો બાપ જેમ કે એમ કરી નાખ ને ભાઈ. ડાયના, બાપુજીની એવી ઈચ્છા છે કે તું અમારા રીતિ રિવાજને ફોલો કર. હમણાં બાપુ મને એમ કહેતા હતા કે તારી વાઈફને કહેજે કે સાડી પહેરે ને મંગળસૂત્ર પહેરે. 4-5 દીમાં એ લોકો વયા જાય. હું તો કહું તું છે ને સાડી ને મંગળસૂત્ર પહેરી લે પ્લીઝ. તારી બાપુજીથી ફાટે છે. ફાટે તો ખરી ને. બાપથી કોની નો ફાટે કે? આખી જિંદગી મારો વાહ ફાડી નાખ્યો છે એને. તું ખાલી 4-5 દી હું કહું એટલું કર પ્લીઝ. ઓકે પ્લીઝ? ઓકે. થેન્ક યુ. જા પહેરો. હવે કેટલા વાસણ ધોઈ નાખે હું. મોટભાઈ દાડિયા નથી મળતા વાડીએ. તું ભાઈ લંડન એન્જોય કરીને અહીંયા આવ્યો તે. ડાયના પગે લાગ. છોકરી છે ને ખાનદાની છે કાકા. રીતિ રિવાજ, સંસ્કૃતિ, પરંપરા એના આખા ખાનદાનના લોહીમાં છે. કહી દેજો તમે બાપુને. હારું 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 હારું, બહુ હારું બહુ હારું. દીકરી હાડીમાં ભાળીને જગદંબા હો. બાકી દીકરી ખૂબ જીવ, ખૂબ આગળ વધ. કાકા બાકી શાંતિ?
બસ શાંતિ શાંતિ. જોઈ લીધું મોટભાઈ? કાંઈ ઘટે નહીં. લંડનમાં મજા આવે છે ને, કાંઈ ઘટતું નથી ને કાકા? હવે બટા ગામડા જેવી મજા તો અહીંયા ક્યાંથી, પણ તમારા છોકરા વાળું થઈને ગમાડી લે છે. અમારે તો અહીંયા એવું ન્યાય એવું, ભારત ને લંડન ને બધું સેમ સેમ છે. અહીંયા તું રાખ તોય વાંધો નહીં, નો રાખ તોય વાંધો નહીં. અમે તું કે તો અમે કાલ વ્યા જઈ. વાંધો નહીં, અમે મંદિરે જઈએ છીએ, તમે આવો છો? આવી હાલો, બીજું તો શું કરીએ અમે. એમ કઈ બહુ કઈ ઈચ્છા નથી, તમારે જાવું જ જાઓ. હા તો આવી હાલો. હાલો. कमिंग इंडिया, कान में धाक पड़िंग एंड लवकारा बावकारा बोलिंग कान में. ઓ બટા તને કોઈ હેરાન નથી કરતું ને? બાકી કેજે ને રાત પેલા ઉપાડીને ટાટિયા ભાંગી નાખી. નાણ હવે અહીંયા રહેવા દે. કોક બે ફટકા મારશે ને તને, આ દેશમાં આપણું કામ નહીં, સમજો? અને તું જે બોલ્યો ને આને કઈ ખબર ન પડે. હાલ આમ ધાક પડિંગ, કાનમાં ધાક પડિંગ, લવકારા બોલિંગ. હા શાંતિલાલ, લંડન પોગી ગયો. લંડન જેવી કોઈ મજા નથી. હા હવે તમે ભારતમાં રહ્યો, હું લંડનમાં જ રહ્યો. બાપુજી હું આવું છું, ભારત આવું છું. હા હા બાપુજી, ફોન છે ને ખિસ્સામાં નાખી જો. આ લંડન છે, કોક ઝોંટી જાય. તમને કેટલી વાર કીધું મેં? નાણ કેતો મારી વિશે આને જરા. બટા તું તારા બાપને ને તારા કાકાને ઓળખતો નથી. અમે અમારા જમાનામાં એક નંબરના સીટરિયા હતા. મુંબઈ થી સુરત લોકલ ટ્રેનમાં પૈસાના થોકડા ને થોકડા લાવતા અમે બે. ને ઈ જનરલ બોગીમાં પાછા આખી રાત અમે હુઈ રહેતા ને સીટમાં હવારે લુંગી પાથરી અને થોકડા મૂકીને અમે જાતા બાથરૂમમાં. એ વસ્તુ અલગ હતી ના. લંડન છે, ફોન વગરના થઈ જાવ પછી મને કહેતા ને, કહી દીધું તમને મેં. અમને કોઈના બાપની બીક નથી. આ લ્યો ફોન. ભાઈ છે કોઈ લેવા વાળું લંડનમાં? બોલો, છે કોઈ ફોન? આ જાઓ, લેકે જાઓ. તમારી આ જાઓ, લઈ જાઓ ફોન. આવો ચોર. આવો લઈ જાઓ ફોન. અરે મોટા ભાઈ, આપણે બેને જોઈને શોર આવશે જ નહીં. આવો આવો લઈ જાઓ. આ લંડન ની શાક માર્કેટ એમ ને? હારું હારું. એ લંડનમાં બટેકી મળે? બાપા અહીંયા ખરેખર ભાવનગર ના બટેકા ભૂંગળા છે ને, બહુ ભૂરિયાઓ ખાય, એટલે બટેકી તો અહીંયા હોય જ. હારું. ઓહો મૂળા. એ મૂળાનો હલવો બનાવી તો. જો આનો ફેવરેટ છે એમ કે છે. મૂળાનો હલવો બનાવો? નહીં નહીં બાપા, નથી બનાવો. અરે ગાજરના હલવા તો બધા કઈ, મૂળા ના બનાવો ને હલવા તો મોજ પડે. અરે નો બને બાપા. ડાયના એક કામ કરજે, થોડાક ટમેટા લઈ લે ને સેવ લઈ લે. આજે સેવ ટમેટા શાક કરી નાખ. ઓકે. આ ટમેટા આ લાગે. આયરા ટમેટા મોટા મોટા. ઓહો. લાવ ડાયના કિલો કરી નાખ, બરાબર? બાપાને બહુ ભાવે છે. જો લઈ લે. બટા તું હવારે ક્યાંક ડાયનાના પરિવાર ખાનદાન વિશે કંઈક કહેતો હતો. એના ખાનદાનમાં કોણ કોણ છે? અરે કાકા, ડાયનાના પરિવારમાં 80 થી 90 જણા છે. 5 તો ખાલી એની કાકી ને 5 એની માસી છે. એમાંથી એક કાકીનું ને એક માસીનું છૂટું થઈ ગયું છે. બોલો લ્યો. બટા તને ખબર છે તારી કાકી 30 વર્ષથી નથી. તો તમે કહેવા શું માંગો છો? તું સમજી જા ની બટા. હું કહેવા માંગો? હરકું જો ને ક્યાંક. પણ સમજી જા ની બટા તું. તો કયો તો ખરી. હવે તું કઈ નાનો તો નથી કે મારે તને શોખવટ કરવી પડે બધી. સમજી જા ની બટા. અરે બાપા, ફોન અંદર મૂકી જો ને. તમને કેટલી વાર ના પાડી યાર, હદ કરી તમે. સમજાવો ને યાર આને તમે. અરે મોટા ભાઈ, બટા ગાડી કઈ છે? કાકા મિની કૂપર છે આ. મોટભાઈ એક ફોટો પાડી દો તો. આવો તેણી વી આવો. એ કટાવલો ફોન લઈ ગયો. તમે લોકો તો મહા સીટ રહ્યા હતા ને. તો રોવે જો વધારે પડતું આમ તેમ બધું બહુ ખેંચાઈ ગયું. તને મુકાવા આવ્યા છો કે મારું ઘર હળગાવા આવ્યો છો? કેમ ભાઈ? સોરી, ખબર લઈ ગયો. મારા ભત્રીજાને કે સોરી સોરી નાયણ હવે બસ ઘર હમણાં તો કઈ નથી ને વિડીયો કોલમાં તો. એટલે હવે કપડાં બદલીએ. બાકી ફૂલ થાકી ગયા. આજે આખો દિવસ અમારો શૂટમાં ગયો છે. તમામને કહું છું બસ આવી રીતના સપોર્ટ કરો, પ્રેમ આપો, લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરો. લવ ઇટ. થેન્ક યુ સો મચ. ડાયના ઇઝ ગોઈંગ, શી ઇઝ ડુઈંગ વન્ડરફુલ જોબ. હવે 2 દિવસ અમે હજી અમારા વ્લોગ કરશું ને થોડું ઘણું મળવાનું બાકી છે. થોડા ઘણા એડ શૂટ કરવાના છે હોટલ્સના. તો 2 દિવસ પાછા વિલ બીટ આફ્ટર 2 days. ઓકે, બાય બાય. લવ યુ. બાય બાય ડાયના. બાગુજી. અને બાપુ. બાપુજી. બા બાપુજી. થી
બાપુજીથી ફાટે છે